ફાઇનલી મારા કલેજાઓ જમીને બમીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સુધી આપણે મામાના ઘરે અને મામાના ઘરનો તમને વ્યૂ તમને દેખાડું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ છે એટલા ઘરનો ફર્સ્ટ ફ્લોર કિચન ખાલી એક નંબર. ફોટા પાડવા માટેનું સ્પેશિયલ લોકેશન છે. ફોટા પાડવા માટેનું બહુ મસ્તીનું લોકેશન છે. ખાલી જુઓ તમે. ફાઇનલી તમારા બધાનું એક નવા વિડીયોમાં ફરી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો છે 11 ભીમ 11. હવે વિડીયોમાં શું કરવાના છે તમે આગળ જોતા રહીજો અને ક્યાં શું નહીં તમને કોમેન્ટમાં કહી દીજો, એટલે વિડીયોમાં જોતા જાઓ એટલે આગળ તમને બધું દેખાડું છું. ફાઇનલી મારા કલેજાઓ જમીને બમીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સુધી આપણે મામાના ઘરે અને મામાના ઘરનો તમને વ્યૂ તમને દેખાડું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. એક મામા તો ભૂલી ગયા છે, એક મામા મારા જે ઓફ થઈ ગયા છે એ તમને દેખાડું છું. અમારા મામાનો છોકરો. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અગાસી ઉપર અને અગાસી ઉપરના વ્યૂ તમે ખાલી એક નંબર જોવો. ખાલી તમને અહીંનું ભાવનગરનું એરપોર્ટ તમને અહીંથી વિડીયોમાં ઝૂમ કરીને દેખાડું તો વિડીયોમાં જોઈ લો. એરપોર્ટની નજીક જ મારા મામાનું ઘર છે, પણ અત્યારે બલૂમ તો કંઈ ઉઠતું નથી એટલે તમને બલૂમ ઉડે તો દેખાડે. મિત્રો આપણે આવી તો ગયા હતા કાલ રાતના, પણ કાલ રાતે છઠ્ઠીને એવું બધું કામ હતું મારા મામાના છોકરાનું નામ પાડવાનું હતું. એનું નામ પાડ્યું, પછી છઠ્ઠીને એવું બધું હતું. એમાં જ રાતે પાઉંભાજી ને એવું બધું ઘણું બધું હતું. રાતે તો વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું હતું, કેમ કે થાકી બહુ ગયો હતો કામેથી આવીને ડાયરેક્ટ, અને રાતે કંઈ વિડીયો બનાવવાનું તમને નીચે દેખાડું તો વિડીયો. હવે તમને હેઠળનું બતાવું છું. એટલે અહીંથી બે માણસનું છે બંગલો એમને બતાવું છું. વિડીયોમાં જોઈ લો ખાલી. ચાલો ત્યારે નીચે ધીમે ધીમે જઈએ અને આ વિડીયોમાં આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી નાખજો. એક રૂમ આ બીજો રૂમ. આ માથે તો હોલ કહેવાય, માથે બીજા માળનો હોલ છે. બાકી એક નંબર. હવે તમને બતાવું રહોડું કિચન. આ છે કિચન. બાકી એક નંબર. આને કહેવાય ઘર. હવે જવું છે ફર્સ્ટ ફ્લોરમાં, એટલે કે હેઠે જઈ પાછા. આ છે એટલા ઘરનો ફર્સ્ટ ફ્લોર. હું કિચન બતાવું તમને. આ કિચન એની ધીમે ધીમે બહાર જઈ પછી તમને દેખાડું. હવે તમને બહારનો વ્યૂ દેખાડું. ખાલી એક નંબર જો, ખાલી એક નંબર. એકડો આ રીતનો કંઈક બંગલો છે. આ બહારનો વ્યૂ છે. હવે તમને બગીચો બતાવું મારા મામાનો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે બગીચામાં. બગીચો એટલે કે મારા મામાનો સોસાયટીનો બગીચો છે. એટલે આમ તો મારા મામાને એનું જ છે, કેમ કે ઘર એનું એકલું છે એટલે અત્યારે તો એનો બગીચો કહેવાય. ખાલી એક નંબર. ફોટા પાડવા માટેનું સ્પેશિયલ લોકેશન છે. ફોટા પાડવા માટેનું બહુ મસ્તીનું લોકેશન છે. ખાલી જુઓ તમે.
એક દોઢ બે વીઘાનો બગીચો છે. કાંઈ નહીં, તો હવે બેઠવી ખડી અહીંયા પછી પાછો આવી. અને હું આ પાછળનો વ્યૂ તમને દેખાડું મારા મામાના ઘરનો. જો પાછળનો વ્યૂ સામે દેખાય, પાછળનો વ્યૂ એ મારા મામાનો બંગલો છે. અને આપણે આવ્યા અત્યારે બગીચામાં 2-3 ફોટા પાડીએ, પછી પાછા જવું કાંક ક્યાં જવું કે નક્કી નથી, અને તમને દેખાડતા રહીશું. અને હા મિત્રો, મારી જે હું 2 થી 8 ધોરણ જે નિશાળમાં ભણ્યો હતો ને એ નિશાળ હું તમને બતાવવા જઈ રહ્યો છું, પણ અહીંયા આમ નહીં દેખાડું. તમારે વિડીયો ઠેઠ લગી જોવો પડશે, અને એ જોતા ગયો તો તમને નિશાળ દેખાડું. તો મિત્રો ફોટા બોટા પાડીને પાછા આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. અને આ સંપૂર્ણ સોસાયટી છે તે નાની એમથી, પણ આમ કામ ભાવ બહુ મોટો છે એનો, ભાવ બહુ મોટો છે મિત્રો. કાંઈ નહીં, ધીમે ધીમે ક્યાં જવું એ નક્કી નથી, પણ તમને દેખાડવાનું છે. તો મિત્રો આપણે આવી ગયા અત્યારે સોસાયટીની બહાર. એટલે સોસાયટીની બહાર તમને શું ખબર છે, કેમ કે મેઇન ગેટ તમને દેખાડવાનો છે. જે સોસાયટીનું નામ છે ને એ તો જોઈ લો તમે ખાલી, નામ શું છે એનું. આ સોસાયટીનો મેઇન ગેટ છે. આ સોસાયટી અહીંથી શરૂ થાય છે. હું તમને મેઇન ગેટ દેખાડી દઉં. સારું, તો ઘરમાં જઈએ પાછા, પછી કાંઈક કરીએ હવે આગળ. કેમ કે હવે ઘર તરફ ધીમે ધીમે પણ જવું છે, કેમ કે આપણે બપોર છે ને આપણા ગામડે પહોંચવાનું છે. ફાઇનલી મિત્રો આપણા મામાના ઘરેથી નીકળી ગયા છે, અને તમને ઘરે થોડું કામ આવી ગયું છે એટલે ફટાફટ જઈએ છીએ આપણે ગામડે. તો જઈએ ગામડે. અને હા, તમને જે નિશાળની વાત કરતો હતો ને હમણાં તમને દેખાડું છું આની પછીના શોર્ટમાં, તો જોઈ લેજો. ફાઇનલી આપણે નિશાળની વાત કરતો હતો ને એ નિશાળે પહોંચી ગયા. હા, એ જ નિશાળે હું ભણ્યો છું, એ નિશાળ 2 થી 8 ધોરણ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા તળાવમાં, જઈને તળાવ. કાંઈ એવો વિડીયો ઘરે જઈને ડાયરેક્ટ તમને મળશું, તો ઘર લગી બનાવી લો. હવે ડાયરેક્ટ કાંઈ વચ્ચે દેખાડવા નહીં આવે, ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા આપણે મામાના ઘરેથી. અને આવીને ડાયરેક્ટ નાહી ધોઈને ખાવા બેસી ગયો હતો, કેમ કે બપોરે 12 ઉપર જેવું થઈ ગયું હતું એટલે ભૂખ લાગી હતી એટલે મેં ખાઈ લીધું. અને વિડીયોને એડ કરવા જવું છું, પણ એ પહેલાં કેટલા વાગ્યા ખબર છે તમને? જો ખાલી 2 વાગી ગયા છે. એટલે હવે વિડીયોને એડ અહીંયા જ કરવા જવું છે. તો વિડીયો તમને કેવા લાગ્યો જરા કોમેન્ટમાં કહી દીજો. અને મળશું ત્યારે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ થશે. ત્યારે કે બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.